છે। તો અગત્યના સમાચાર પર નજર કરી લઈએ। લોકસભા ચૂંટણીને લઈને ખૂબ જ મહત્વના સમાચાર। પરસોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજ ભવનમાં ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ ધરણા યોજ્યા છે। પદ્મિનીબા વાળા સહિત ક્ષત્રિય મહિલાઓના ધરણા યોજાયા છે। પદ્મિનીબા વાળાએ પોતે ગઈકાલે અન્નજળનો ત્યાગ કરવાની જે જાહેરાત કરી હતી, આજે બીજા દિવસે પણ તેઓ તેમની આ જાહેરાત પર અડગ છે અને અન્નજળનો ત્યાગ કરીને તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાય તેવી માંગ સાથે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। આગામી સમયમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગાંધીનગર સુધી કૂચ કરવાની પણ ચીમકી આપી છે। ખૂબ જ અગત્યના સમાચાર। રૂપાલા વિવાદ મામલે ક્ષત્રિય સમાજ બિલકુલ પણ નમતું જોખવા તૈયાર નથી અને રાજકોટ ખાતે પદ્મિનીબા વાળા સહિત તમામ ક્ષત્રિય સમાજની જે મહિલા આગેવાનો છે એ તમામ મહિલા આગેવાનો અન્નજળનો ત્યાગ કરીને ધરણા અનશન પર બેઠા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે, પોતાનો આક્રોશ પ્રગટ કરી રહ્યા છે। અને આ તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોની એક જ માંગ છે કે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાય, તેમની ટિકિટ કેન્સલ થાય। પરંતુ જે બેઠક ગઈકાલે યોજાઈ હતી, હવે આ બેઠકમાં પણ કોઈ સમાધાન નીકળી શક્યું નથી, કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાયું નથી। ત્યારે પદ્મિનીબા વાળાએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી ઉમેદવારી પરત નહીં ખેંચાય પરસોત્તમ રૂપાલાની, તેઓ અન્નજળનો ત્યાગ કરશે, તેઓ ભૂખ હડતાલ પર ઉતરશે, અનશન પર ઉતરશે અને આજે બીજો દિવસ છે અને તેઓ અન્નજળનો ત્યાગ કરીને ધરણા પર બેઠા છે। ચોક્કસ ચર્ચાની વાત કરવામાં આવે તો રાજકોટમાં આજે સતત બીજો દિવસ પદ્મિનીબા વાળા દ્વારા અન્નનો ત્યાગ કરી અને ધરણા કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે તે સતત યથાવત છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજ દ્વારા છે તે ક્ષત્રિય સમાજની મહિલાઓમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। પદ્મિનીબા વાળા ગઈકાલથી જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ના આવે ત્યાં સુધી તે અન્નનો ત્યાગ કરી અને હડતાલ છે તે કરી રહ્યા છે। આપણી સાથે પદ્મિનીબા છે, તેમની સાથે સીધી વાત કરશું। બા, ખાસ કરીને આજે સતત બીજો દિવસ છે ધરણાનો, શું કહેશો? ક્યાંક ને ક્યાંક ગઈકાલે અમદાવાદમાં બેઠક બોલાવી હતી, આ બેઠકનો કાંઈ નિર્ણય જ નથી આવ્યો કારણ કે બેઠક છે। હવે આગામી સમયમાં આપણી કઈ રીતે જશે? કારણ કે અન્ન ત્યાગ કરીને આપ ધરણા ઉપર બેઠા છો, જ્યાં સુધી ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી એ સિવાય બીજા અન્ય કેવા આપણા વિરોધ રહેશે? જી, એ તો મારો અન્ત્યાગ તો રહેશે જ જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી। અને બીજું તો અમે એટલું બધું પછી આંદોલન કરશું, એટલું બધું થશે કે આમાં પાર્ટીને ખૂબ જ નુકસાન થશે। એ વિચારવું જોઈએ સરકારે કે એક વ્યક્તિ માટે થઈ અને આટલા વર્ષોથી જો આ પાર્ટી આવું સરસ કરી રહી છે એના ઉપર પાણી ઢોળ બધો થઈ જશે અને ક્યાંક ને ક્યાંક આમાં ઓલું થશે કે આ એક બેનો દીકરીનું જો માન નથી જાળવી શકતા, એ આવી વ્યક્તિ બફાટ કરે છે જેને એજ મોટી છે। હાલો આપણે એમ થાય કે કોઈ નાનું છોકરું હોય તો આપણે જતું કરી દઈએ, આને 60-65 વર્ષની તો ઉંમર હશે અને સેજે એને મોઢા ઉપર સેજે એવું નથી કે હું શું બોલી ગયો છું એમ। ક્યાંક ને ક્યાંક હવે આ લડાઈની અંદર પાટીદાર સમાજ છે તે મેદાને આવ્યું છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યું છે, આને તમે કઈ રીતે? જી, હવે મને તો એ કંઈ ખ્યાલ નથી પણ પાટીદાર સમાજના અન્ય ભાઈઓના મને ફોન આવે છે કે બેન કદાચ આવી પોસ્ટો વાયરલ થાય તો આપ માનતા નહીં, તો આપ પાર્ટી ભલે રૂપાલાના વિરોધમાં જે પણ કરો એ અમે પણ આપની સાથે જ છીએ। તો પછી આ હું તો પાટીદાર ભાઈઓને અને અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓને કહું છું કે આ પોસ્ટો ઉપર નહીં ધ્યાન દેતા કોઈ, કેમ કે અત્યારે આ લોકો એક બીજા કોઈની પણ હોય આમાં તો 2માં ત્રીજું આવી જાય, આ તો રાજકારણ આમાં લઈ લે એટલે 2માં ત્રીજું ફાવી જાય એવું નહીં કરતા। પાટીદાર સમાજના ભાઈઓ અને ક્ષત્રિય સમાજના ભાઈઓને કહું છું એમાં ધ્યાન જ ન આપતા એ પોસ્ટો ઉપર, અને પાટીદાર સમાજના બેનું છે ને એની ઉપર પણ અમને માન છે ને, એ બેન દીકરી પણ અમારી બેન દીકરી જ છે। ખાસ કરીને બેન, ખાસ જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી દેવામાં આવે, અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તો એ લોકો સાથે આપણું સમર્થન હશે કે કેમ? જી, કોઈ પણ ને અમે તો અમારે કોઈ ક્યાં પ્રોબ્લેમ જ છે, ભલે કોઈ પણ વ્યક્તિને લે, ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે આને લાયક છે। આ રૂપાલાભાઈનું તો આપ જોવો તો ખરા, એનું બેકગ્રાઉન્ડ તો જોવો કે એ વ્યક્તિ અને આટલી ઉંમરે જે એને બફાટ કરી છે ને, તો એને બીજું તો આ એનું શું નહીં કર્યું હોય મને એ થાય છે।
અન્ય જે મહિલાઓ છે તેમની સાથે વાત કરશું, ખાસ કરીને પરસોત્તમ રૂપાલાનો વિરોધ અને ક્યાંક ને ક્યાંક હવે અન્ય સમાજ છે તે પરસોત્તમ રૂપાલાને સમર્થનમાં આવતો હોય તો શું કહેશો તમે? અન્ય સમાજના અત્યારે તો બધા ભાઈઓના ફોન આવે છે અમને, અને બહેનોના પણ આવે છે, એટલે અન્ય સમાજ પણ અમારી સાથે છે. અને અમને કોઈ સમાજ સાથે કે પાટીદાર સમાજ સાથે કોઈ વિરોધ નથી. અમારા ભાઈઓ એ જ કહે છે અને અમારા ભાઈઓ અમારા ફેવરમાં છે, અને અમે અમારા ભાઈઓ સુધી એ જ મેસેજ પહોંચાડી છીએ કે એ લોકો ગમે એટલા ઓલું કરે, આ રૂપાલાભાઈની રાજકારણ છે. રૂપાલાભાઈ ભલે અમારી સાથે રાજકારણ રમે, પણ અમારા ભાઈઓ અને બહેનો બધાય અમે એ જ કહીએ છીએ કે અમને કોઈ સમાજથી પ્રોબ્લેમ નથી, કેમ કે અમારી હારે અત્યારે બધું સમાજ છે અને અમારી સાચી લડત છે. એટલે રૂપાલાભાઈથી એકથી પ્રોબ્લેમ છે એને હટાવી દો એટલે અમે શાંત. ચર્ચની વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે પદ્મિની બાવાળા દ્વારા સતત બીજા દિવસે છે તે પોતાના ધરણા છે તે યથાવત રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આ માંગ સાથે છે તે પદ્મિની બાવાળા જે ધરણા કે ભૂખ હડતાળ ઉપર છે તે ઉતર્યા છે. ને મહત્વનું એ છે કે પાટીદાર સમાજના કેટલાક લોકો દ્વારા પણ હવે પરસોત્તમ રૂપાલાને સમર્થન કરવામાં આવતું હોય તે પ્રકારની પોસ્ટ છે તે હાલ વાયરલ કરવામાં આવી રહી છે. ચોક્કસ ચર્ચની વાત કરવામાં આવે તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે હવે ક્ષત્રિય સમાજ અનોખો રસ્તો છે તે અપનાવવા જઈ રહ્યા છે. એક સાથે 300થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ છે તે પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં એટલે કે અપક્ષમાં છે તે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદ ખાતે જે બેઠક મળી હતી આ બેઠકની અંદર જ જે છે તે તૃપ્તિબા રાવલ છે અમદાવાદના તેમના દ્વારા છે તે આ મુદ્દે જે છે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આગામી સમયની અંદર રાજકોટની અંદર 300થી વધુ જે ક્ષત્રિય સમાજના લોકો છે તે ઉમેદવારી નોંધાવશે અને ચોક્કસથી આ મુદ્દે આ ઉમેદવારી નોંધાવવા માટે પણ તૈયારીઓ છે તે ક્યાંક ને ક્યાંક શરૂ કરી દેવામાં આવી હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. જી તે ટિપ્પણી વિવાદ અંગે ક્ષત્રિય સમાજ બિલકુલ પણ નમતું જોખવા માટે તૈયાર નથી અને રોષ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો ખાસ કરીને ખૂબ જ સક્રિય જોવા મળી રહી છે. તેમણે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજના તેમના ભવનની અંદર ધરણા પ્રદર્શન પર બેઠા છે. પદ્મિની બાવાળા જે મુખ્ય મહિલા આગેવાન અહીં છે ક્ષત્રિય સમાજમાં, તેઓ તેમની અન્ય મહિલા આગેવાનો સાથે તેમણે અન્નજળનો ત્યાગ કર્યો છે અને ધરણા વિરોધ કરી રહ્યા છે. સમગ્ર જે ક્ષત્રિય સમાજ છે તેની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે પાછી ખેંચવામાં આવે. ત્યારે ગઈકાલે જે ભાજપના વરિષ્ઠ નેતાઓ ક્ષત્રિય સમાજના તેમની વચ્ચે અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી અને સૌને એવું લાગતું હતું કે કદાચ આ બેઠક બાદ હવે મામલો થાળે પડશે, પરંતુ તેમ છતાં એ બેઠકમાં કોઈ પ્રકારનું સમાધાન થઈ શક્યું નહીં. આ મુદ્દો જે છે તે મુદ્દો પૂરો હજુ પણ થયો નથી. કોઈ પ્રકારનું સકારાત્મક નિષ્કર્ષ અહીં નીકળી શક્યો નથી અને હવે આજે બીજો દિવસ છે અને આ તમામ વિવાદની વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હી ખાતે ભાજપ હાઈકમાન્ડનું તેડું આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈને મેનિફેસ્ટો નક્કી કરવામાં આવશે અને આ મેનિફેસ્ટોમાં કયા કયા મુદ્દાઓ તારવવા, કયા મુદ્દાઓ વિશેનો સમાવેશ કરવો ચૂંટણી ઢંઢેરામાં તે વિશે આ બેઠકમાં દિલ્હી ખાતે ચર્ચા કરવામાં આવશે. ત્યારે હવે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે સીએમ હવે રૂપાલા વિવાદ મામલે પણ કેન્દ્રીય મોવડી મંડળને રિપોર્ટ સોંપશે અને બેઠકમાં જે ચર્ચાઓ થઈ હતી, જે ક્ષત્રિય સમાજે માંગણીઓ મૂકી હતી ગઈકાલે બેઠકમાં, તે બાબતો અંગે પણ દિલ્હી ખાતે હાઈકમાન્ડને જાણ કરવામાં આવશે. તો પરસોત્તમ રૂપાલાનો જે સમગ્ર આ વિવાદ છે તેમની ટિપ્પણીનો જે વિવાદ હતો, તેમણે એક સભા હતી દલિત સમાજની, તેમાં તેઓ એવું બોલ્યા હતા કે રોટી બેટીના વ્યવહારો થયા હતા, પરંતુ અન્ય સમાજનું નામ લીધું તેમણે તે કહ્યું કે તે ઝૂક્યો નહીં.
તો પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં છવાયેલા ભારે આક્રોશની વચ્ચે હવે પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો છે. પાટીદાર સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવામાં આવી રહ્યું છે. રાજકોટમાં આજે સાંજે પાટીદારોની ચિંતન બેઠક યોજાવા જઈ રહી છે. અત્યંત મહત્વની થઈ રહી છે આ બેઠક, કેમ કે આ બેઠકમાં કડવા પાટીદારો અને લેઉવા પાટીદારો બંને પાટીદાર સમાજના જે આગેવાનો છે આ ચિંતન બેઠકમાં ભાગ લેવાના છે. પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટી અને નેતાઓને આ બેઠક માટેનું આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સમગ્ર પાટીદાર સમાજ હવે તેમના પક્ષમાં ઊભો રહ્યો છે. રાજકોટમાં આજે સાંજે ચિંતન બેઠકનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં કડવા પાટીદાર સમાજ અને લેઉવા પાટીદાર સમાજ જે બે મુખ્ય સમાજ છે પાટીદાર સમાજમાં, આ બંને સમાજના જે આગેવાનો છે તે બેઠકમાં હાજરી આપશે. પાટીદારોના ટ્રસ્ટી છે, નેતાઓ છે, કથિત જે પાટીદાર સમાજમાં જેઓ મોટું નામ ગણાય છે તે તમામ હસ્તીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. તો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે પાટીદાર સમાજ આવ્યો છે અને એક મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પાટીદાર અગ્રણી દ્વારા કે હવે પાટીદાર સમાજે પરસોત્તમ રૂપાલાનું સમર્થન કરવું જોઈએ. ત્યારે આ મામલે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે. જે હિતેન્દ્ર, હવે આ સમાજ વિરુદ્ધ સમાજની લડાઈ જામી રહી છે તેવું લાગી રહ્યું છે, કેમ કે હવે ક્ષત્રિય સમાજના સમગ્ર જે વિરોધનો માહોલ છે તેમાં પાટીદાર સમાજ હવે મેદાનમાં આવ્યો છે. આ પહેલી વારની ઘટના નથી. વર્ષોથી કહી શકાય કે સૌરાષ્ટ્રમાં પાટીદારો અને ક્ષત્રિયો આમને સામને રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાની વાત કરીએ તો એ પોતે પાટીદાર સમાજમાંથી આવે છે. પાટીદારોમાં પણ કડવા પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. બીજું, જ્યારે પણ રાજનીતિની વાત હોય તો રાજનીતિ હંમેશા જાતિવાદના પરિબળો પર રમાતી હોય છે. જાતિવાદના આધાર ઉપર ટિકિટો મળતી હોય છે. પ્રધાનમંત્રી પદ પણ નક્કી થતા હોય છે, મુખ્યમંત્રી પદ પણ નક્કી થતા હોય છે. એટલે રાજનીતિમાં જાતિવાદ થાય એ સ્વાભાવિક પ્રક્રિયા છે, એમાં કોઈ નવી વાત નથી. પણ જે પ્રકારે વાત કરીએ, પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની માફી માગવામાં આવી, એમને જે વિવાદાસ્પદ નિવેદન કર્યું, ચોક્કસપણે ક્ષત્રિય સમાજ માટે અપમાનજનક ઘટના છે. એ ક્ષત્રિય સમાજનું સ્વાભિમાનની ઘટના છે. સ્વમાનથી ઓછું કોઈ સમાજને ના ખપે. ક્ષત્રિય સમાજ પણ આ બાબતમાં માને છે. ત્યારે જે પ્રકારે અત્યારે ક્ષત્રિય સમાજમાં વ્યાપ વધ્યો છે, ઘર ઘર સુધી પુરુષોત્તમ રૂપાલાની ઘટના લોકો સુધી પહોંચી ચૂકી છે, એના કારણે વાત કરીએ તો અત્યારે ક્ષત્રિય સમાજ પણ પાટીદાર એવા પુરુષોત્તમ રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી. એટલા માટે આ સ્થિતિ ઊભી થઈ છે. સ્વાભાવિક છે કે પોતાનો સમાજ એની પડખે આવે એટલે પુરુષોત્તમ રૂપાલાનો પાટીદાર સમાજ આખા ગુજરાતમાંથી હવે એમને પણ સમર્થન આપશે. એવું નથી હોતું કે આખો સમાજ એમની સાથે હોય. સમાજમાં પણ અલગ અલગ વિભાજન હોય છે. બધા પાટીદારો કે ભારતીય જનતા પાર્ટી સાથે નથી રહેવાના, બધા ક્ષત્રિયો પણ ભાજપ સાથે નથી રહેવાના કે કોંગ્રેસ સાથે પણ નથી રહેવાના. હંમેશા સમાજ અલગ અલગ વિચારધારાઓ સાથે જોડાયેલો હોય છે. અત્યારે માત્ર રાજપૂત સમાજના સ્વાભિમાનનો પ્રશ્ન છે, એટલે રાજપૂત સમાજ એક થઈ રહ્યો છે. પણ જ્યારે મતનો સમય આવશે ત્યારે કદાચ સ્થિતિ અલગ પણ હશે. પાટીદારો પોતાનું શક્તિનું પ્રદર્શન ભૂતકાળમાં કરી ચૂક્યા છે. પાટીદારોએ ભારતીય જનતા પાર્ટીને પોતાની તાકાતનો અહેસાસ કરાવી ચૂક્યા છે. પાટીદારોએ જે પ્રકારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કર્યું એ દરમિયાન વાત કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 31માંથી 28 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો ગુમાવી ચૂકી હતી. એટલે સૌથી વધુ જિલ્લા પંચાયતો ગુમાવી હતી. એ જ રીતે વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી 100નો આંક પણ પાર કરી શકી નહોતી. એટલે કે ભારતીય જનતા પાર્ટી નંબર 90 એટલે 99નો ભોગ બન્યું હતું એમ પણ કહી શકાય પાટીદારોના કારણે. એટલે પાટીદારોની તાકાતથી ભારતીય જનતા પાર્ટી સારી રીતે પરિચિત છે. એટલે પાટીદારો હંમેશા ભાજપ સાથે રહ્યા છે. પાટીદારો હંમેશા તન મન ધનથી ભાજપ સાથે રહેતા હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે હવે જ્યારે રૂપાલા મુશ્કેલીમાં છે, બીજું ગુજરાતનો કડવા પાટીદાર સમાજ ગણો, લેઉવા પાટીદાર ગણો, એમની પાસે મોટો નેતા કહી શકાય એવો પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર પટેલ જેવા નેતાઓ છે. તો સ્વાભાવિક છે કે પોતાનો નેતા જ્યારે મુશ્કેલીમાં હોય તેનો સમાજ સાથે આવે. એટલા માટે પુરુષોત્તમ રૂપાલાની સાથે જોડાઈ રહ્યા છે. આના કારણે પણ સૌરાષ્ટ્રમાં પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે 100% મતોનું ધ્રુવીકરણ થવાનું છે. ગઈકાલની બેઠક નિષ્ફળ જવાની જ હતી. એ સ્વાભાવિક હતું, અપેક્ષિત હતું. કારણ કે ક્ષત્રિય સમાજના જે નેતાઓ મનાવવા માટે ગયા હતા એમાંથી મોટાભાગના લોકો પાસે સત્તા નહોતી. આજે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, પ્રદીપસિંહ જાડેજા હોય, આઈ કે જાડેજા હોય,
આ તમામ લોકો સત્તા વગરના નેતાઓ છે. અત્યારે એમની પાસે ક્યાંય સત્તા નથી. ભારતીય જનતા પાર્ટીએ એમને 1 મિનિટમાં કહી શકાય કે સત્તા વગરના કરી દીધા છે. આજે માત્ર ને માત્ર કોંગ્રેસમાંથી આવનાર બળવંતસિંહ રાજપૂત પોતે સત્તામાં છે, ઉદ્યોગ મંત્રી છે. મહેન્દ્રસિંહ બારૈયા પાસે પણ સત્તા નથી, મહેન્દ્રસિંહ સરવૈયા પાસે પણ સત્તા નથી. ત્યારે સ્વાભાવિક છે કે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે કે જે નેતાઓને મનાવવા માટે ગયા હતા એ નેતાઓ પાસે અધિકાર નહોતા, સત્તા નહોતી, જેના કારણે પણ એમનું સમાજ માની પણ ન શકે. આજે ગુજરાતમાં ક્ષત્રિય સમાજની અવગણના રાજકીય રીતે થાય છે એ વાસ્તવિક સ્થિતિ છે. ગુજરાતમાં 2014થી એક પણ ક્ષત્રિયને લોકસભાની ટિકિટ મળી નથી. એ જ રીતે વાત કરીએ કે ગુજરાતમાં મહત્ત્વનું સ્થાન કહી શકાય એવા મહત્ત્વના સ્થાનો હમણાં છેલ્લા કેટલાક સમયથી નથી મળ્યા. આજે ગુજરાત સરકારમાં એકમાત્ર બળવંતસિંહ રાજપૂત એ મંત્રી પદે હોય એટલે રાજકીય તો અવગણના છે જ. સાથે સાથે વાત કરીએ શક્તિની વાત કરીએ એના કારણે પણ જે સ્વાભિમાન સ્વમાન અને રાજકીય અવગણના આ તમામ વસ્તુ સાથે ભેગી થઈ છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે બન્યું, સરદાર પટેલ આજે રજવાડાઓએ ક્ષત્રિયોએ પોતાના રજવાડા સમર્પિત ના કર્યા હોત તો કદાચ આજે જે આપણે સરદારને એકતાનું પ્રતીક કહીએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું તો કદાચ એ ન બની શક્યા હોત. આજે સરદાર બનવાનું મુખ્ય કારણ એ બી રજવાડાઓનું સમર્પણ પણ છે. ત્યારે આ રજવાડાઓનું અપમાન થાય એ પણ ન જ ચાલે. એટલે બંને સમાજ વચ્ચે સમાધાન થાય. આજે પુરુષો રૂપાલાને પણ ક્ષત્રિય સમાજ દ્વારા માફ કરાય એ પણ સમાજના હિતમાં છે, પણ નથી થતું. એટલે ચોક્કસપણે આના કારણે સમાજમાં મતોનું મોટા પાયે ધ્રુવીકરણ થવાનું છે. એટલે કે એક તરફ સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને અન્ય સમાજના લોકો જોડાય, બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકો જોડાશે. એના કારણે ચોક્કસપણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી રાજનીતિમાં જે પ્રકારે ભૂતકાળમાં સ્થિતિ હતી એટલે કે અત્યારે જે પરિણામ છે એ પરિણામમાં બહુ મોટો ફરક નથી પડવાનો. કે ભાજપની જે 26 લોકસભાની સીટો જીતવા માટેની છે એમાં ચોક્કસ જીતવાના ચાન્સ છે. એની લીડમાં ચોક્કસ ઘટાડો થઈ શકે છે. ક્ષત્રિય સમાજ જો ભાજપ સાથે પડખે નથી રહેતો તો ચોક્કસ એની લીડમાં પણ ઘટાડો થશે. એ જ રીતે વાત કરીએ ક્ષત્રિય સમાજની તો ક્ષત્રિય સમાજ પણ હથિયાર હેઠા મૂકવાનો નથી. ક્ષત્રિય સમાજે પણ જે પ્રકારે આંદોલનની જાહેરાત કરી છે તો એ આંદોલનની અસરો આખા ગુજરાતમાં હવે દેશમાં પણ થવાની છે. ક્ષત્રિય સમાજ હવે આગામી સમયમાં ક્ષત્રિય સમાજના આખા રાજ્યમાં જ્યાં જ્યાં પણ એમના જે ગામમાં પણ વસ્તી છે, શહેરોમાં વસ્તી છે, ત્યાં ગ્રુપ મિટિંગો કરવામાં આવશે, ઘર ઘર સંપર્ક કરવામાં આવશે, યુવાનોના સંમેલનો બોલાવવામાં આવશે, મહિલાઓના સંમેલનો બોલાવીને દરેકને એક જ વાત કરશે કે પુરુષો રૂપાલાએ જે અપમાન સમાજનું કર્યું એનો બદલો લેવાનો સમય છે. આ બદલો માત્ર એક રીતે જ લઈ શકાય, ઈવીએમમાં મતરૂપી લઈ શકાય, મતદાન કરીને લઈ શકો, એનાથી વિશેષ તો લઈ શકાતું નથી કે કાયદો હાથમાં લઈ શકાતો નથી. ત્યારે કાયદો હાથમાં લીધા વગર જો જવાબ આપવાનો સમય હોય તો એક માત્ર ઈવીએમના માધ્યમથી મતદાન રૂપી આપી શકાય છે. ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતમાં હવે જે બંને જાતિઓ વચ્ચે કહી શકાય, હવે પાટીદારો હોય કે ક્ષત્રિય હોય, બંને વચ્ચે જે પ્રકારનું કહી શકાય વૈમનસ્યનું પ્રમાણ પણ વધશે, જોખમ પણ વધવાનું છે, બંને વચ્ચેનું અંતર વધશે, જે ક્યારેય પણ ગુજરાતના હિતમાં નથી. આખો ક્ષત્રિય સમાજ એક સૂરે એક માંગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચાય અને એ રીતના હવે જ્યારે પાટીદાર સમાજ ઊભો થઈ રહ્યો છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં, તો ક્ષત્રિય સમાજ સાથે સરખામણી કરીએ તો શું લાગી રહ્યું છે કે પાટીદાર સમાજ આ રીતના સંગઠિત થઈને અવાજ ઉપાડી શકશે? પાટીદાર સમાજ એ ગુજરાતનો શક્તિશાળી સમાજ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે આજે સત્તા ભોગવે છે એનો સૌથી મોટી ભૂમિકા જો રહી હોય તો પાટીદારોની રહી છે. તન મન ધનથી પાટીદારોએ ભારતીય જનતા પાર્ટીને સત્તા અપાવી છે, એમાં કોઈ શંકા સ્થાન નથી. આજે ગુજરાતમાં જે પ્રકારે ખેડૂત આંદોલન થયું, કિસાન આંદોલન જે થયું, એમાં ખેડૂતોએ બલિદાનો આપ્યા છે. એ બલિદાનોમાં પણ પાટીદારોની મોટી ભૂમિકા હતી. ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસથી પાટીદારે પોતાનું મોં ફેરવી નાખ્યું, એની સાથે જ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો. આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જેને ગુજરાતમાં એકમાત્ર લોકસભાની બેઠક મળી હતી. એટલે પાટીદારોમાં ચોક્કસ તાકાત છે. મેં આપને પહેલાં પણ કીધું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2017માં થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી 100નો આંક પણ પાર નહોતી કરી શકી, માત્ર 99 બેઠકો મળી હતી. એ પાટીદારે પોતાની તાકાત બતાવી હતી. ગુજરાતમાં જે પાટીદાર આંદોલન થયું એના કારણે ગુજરાતમાં
બિન અનામત વર્ગની રચના પણ કરવી પડી, 10% અનામત પણ આપવી પડી. માત્ર ગુજરાતની દેશની અંદર સંસદમાં બિલ લાવવું પડ્યું અને બિલમાં સુધારા કરવા પડ્યા. અત્યાર સુધી બંધારણમાં પણ કોઈ બિન અનામત વર્ગના અનામતની જોગવાઈ નહોતી. એ બિન અનામત વર્ગને જે 10% અનામત મળી છે એનું મુખ્ય કારણ ગુજરાતના પાટીદારો છે. પાટીદારોના કારણે જ આજે દેશમાં તમામ બિન અનામત વર્ગને 10% સરકારી નોકરીઓ, શિક્ષણમાં અનામત મળી રહી છે. એ પણ આપણે સ્વીકારવું પડે. ક્ષત્રિયોની વાત છે તો ક્ષત્રિયોનું પણ આ દેશ ઉપર બહુ મોટો ઉપકાર છે. મેં આપને પહેલાં પણ કીધું કે એમને તમામ પોતાના રજવાડાઓ, જમીન, સંપત્તિ, મહેલો પણ આ દેશને સમર્પિત કર્યા છે. એટલે એમને પણ યોગદાનને ભૂલી ન શકાય. પણ આ તમામ વૈમનસ્ય થાય તો ચોક્કસ દેશને મોટું નુકસાન થવાનું છે, દેશની એકતા અખંડિતતાને થવાનું છે. રાજનીતિમાં હંમેશા ટોળાનું મહત્ત્વ હોય છે. જેની પાસે વધારે શક્તિ હોય એની સાથે જ રાજકીય પક્ષો પણ રહેતા હોય છે. ગુજરાતમાં અત્યારે લોકસભાની 26માંથી એક પણ સીટ ઉપર ક્ષત્રિય સમાજને ટિકિટ નથી મળી. છેલ્લે વર્ષ 2009માં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી. એ પછી વર્ષ 2014થી ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજના એક પણ વ્યક્તિને ટિકિટ આપતી નથી. રાજેન્દ્ર શિરાળા પણ અત્યારે હાંસિયામાં ધકેઈ ગયેલા પ્રદેશના પૂર્વ પ્રમુખ નેતા છે, પણ એમની અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એવું મહત્ત્વનું સ્થાન પણ રહ્યું નથી. એટલે ક્ષત્રિય સમાજમાં આ પણ એક જાતનો રોષ છે. સ્વાભિમાનનો રોષ તો ચોક્કસ છે, સ્વમાનનો પ્રશ્ન છે. સાથે સાથે રાજકીય અવગણના થાય છે એ પણ ક્ષત્રિય સમાજ માટે ચિંતાનો વિષય છે. એ જ રીતે વાત કરીએ કે જે પ્રકારે સરદારની વાત હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે પણ રજવાડાઓ માટે જે મ્યુઝિયમ બનવું છે એ મ્યુઝિયમ પણ નથી બન્યું. આ તમામ બાબતોના મુદ્દાઓ છે. એટલે સ્વાભાવિક છે જ્યારે સ્વાભિમાનની લડાઈ લડતા હોય ત્યારે સ્વાભાવિક આ તમામ મુદ્દાઓ પણ આમાં આવી જ જતા હોય છે. ક્ષત્રિય સમાજની અવગણનાઓ, વ્યક્તિગત અનેક મુદ્દાઓ છે. ત્યારે રાજપૂત સમાજ પણ માનવાનો નથી. જ્યાં સુધી લોકસભાની ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી આ ક્ષત્રિય સમાજનું આંદોલન પણ ચાલુ રહેવાનું છે. તો રાજકોટમાં આજે સાંજે હવે પાટીદારોની ચિંતન બેઠક છે. કડવા પાટીદારો અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો આ બેઠકમાં જોડાશે અને સંયુક્તપણે હવે પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવાનો તેઓ નિર્ણય લઈ ચૂક્યા છે. પાટીદાર સંસ્થાઓના જે ટ્રસ્ટીઓ છે, મહત્વના નેતાઓ છે, તેઓ તમામ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજની સામે પાટીદાર સમાજ એક આખો ઊભો થઈ રહ્યો છે તેવી આ ઘટના હાલમાં જોવા મળી રહી છે. ત્યારે અત્યંત મહત્વના બીજા સમાચાર આપણે નજર કરીએ. ભારતીય જનતા પાર્ટીના વલસાડ બેઠક પરથી જે ઉમેદવાર છે તેમની સામે પણ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. વલસાડ લોકસભા બેઠક પર ભાજપે ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ હવે ધરમપુર વિધાનસભા હેઠળના વિસ્તારોમાં ધવલ પટેલનો વિરોધ થઈ રહ્યો છે. ધવલ પટેલને બદલવાની માંગ સાથેના બેનરો પણ લાગ્યા છે. જો ઉમેદવાર ન બદલાય તો મતદાનથી જવાબ અપાશે તે પ્રકારનો સંદેશ આપતા બેનર લાગ્યા છે. અત્યંત મહત્વના સમાચાર. ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં અલગ અલગ બેઠકો પર જે ઉમેદવારો ઉતાર્યા છે તે ઉમેદવારોનો સામે વિરોધ જોવા મળી રહ્યો છે. આ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે. જી હિતેન્દ્ર, હવે વલસાડ બેઠક પર ધવલ પટેલનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે બેનરો પણ લાગ્યા છે. આખરે શા કારણે ધવલ પટેલનો વિરોધ થઈ રહ્યો છે અહીંયા? વલસાડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આઈટી સેલ સાથે જોડાયેલા, રાષ્ટ્રીય આદિજાતિ મોરચા સાથે જોડાયેલા ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. સ્વાભાવિક છે, તેઓ મૂળ સુરતમાં રહે છે. સુરતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાના કાર્યાલયમાં તેઓ આઈટીની સેવાઓ આપી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર્તા એ હચમચી ચૂક્યો છે. કારણ કે સ્કાયલેબનો હંમેશા દરેક જગ્યાએ વિરોધ થતો હોય છે. ભૂતકાળમાં પરેશ રાવલને અમદાવાદમાં ટિકિટ અપાઈ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હચમચી ચૂક્યા હતા. આજે તમે શોભના બારૈયાની વાત હોય સાબરકાંઠામાં, ત્યાં પણ ભાજપનો વફાદાર કાર્યકર્તા હચમચી ચૂક્યો છે. કે આયાતી કોંગ્રેસી પૂર્વ ધારાસભ્યના પત્નીને ટિકિટ અપાઈ શોભના બારૈયાને, ત્યાં પણ કાર્યકર્તા હચમચી ચૂક્યો છે. આ સ્વાભાવિક પ્રક્રિયા છે. કારણ કે કોંગ્રેસ કરતાં પણ ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના કાર્યકર્તાની દયનીય સ્થિતિ છે. કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી એક નવી રણનીતિ બનાવી. કોંગ્રેસનો મોટો નેતા કોઈ સત્તાથી વંચિત ના રહેવો જોઈએ. એટલે ભારતીય જનતા પાર્ટીઓ ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી બની ચૂકી છે. આજે કોંગ્રેસમાંથી આવનાર નેતાઓને તરત જ સત્તા મળી જાય છે. એટલે મેવા માટેની વ્યવસ્થાઓ થઈ જતી હોય છે, સત્તા મળતી થઈ જાય છે. એટલા માટે આ વ્યવસ્થાઓ જોવા મળે છે. રાજ્યમાં 60,000 કરતાં પણ વધુ કોંગ્રેસીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એટલે સત્તા ભોગવી રહ્યા છે.
આજે ગુજરાત સરકારમાં બળવંતસિંહ રાજપૂત હોય, રાઘવજી પટેલ હોય, કુંવરજી હળપતિ હોય, હોય કે પ્રભુ વસાવા હોય, પછી દેવુસિંહ ચૌહાણ હોય, આ તમામ લોકો સત્તા ભોગવે છે, ભરતસિંહ ડાભી પણ હોય. ત્યારે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પહેલાં પાયાના આઈટી સેલમાં ત્યાં પછી એમને રાષ્ટ્રીય આદિજાતિ મોરચામાં તક મળી, એટલે જે રીતે સુરતમાં તેઓ સેવાઓ આપતા હતા અને એમની પસંદગી થઈ છે, એના કારણે સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓને એમનો ગરાસ લૂંટાતો હોય એવું લાગી રહ્યું છે. એમને એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ધવલ પટેલને જે પ્રકારે તક મળી છે તો એમને કેમ તક ન મળી. ધવલ પટેલ સુરતમાં કોઈ નેતાના ત્યાં જઈને દંડવત કરતા હોય, કુર્નિશ બજાવતા હોય, એટલે એમને સંસદ બનવાની તક મળી જાય તો પછી એ લોકોને કેમ નહીં, જેમને વર્ષો સુધી પાર્ટીનું કામ કર્યું, તનમન ધનથી કામ કર્યું હોય તો સ્વાભાવિક અપેક્ષા રાખે. એટલા માટે ધવલ પટેલને લઈને પણ વિરોધ ચાલી રહ્યો છે. જૂનાગઢમાં આજે પણ રાજેશ ચુડાસમા લઈને વિરોધ છે, એ જ રીતે સાબરકાંઠામાં પણ શોભના બારીને લઈને વિરોધ છે, વડોદરામાં પણ અત્યારે પણ વાત કરીએ ડૉક્ટર જોશીને લઈને પણ વિરોધ ચાલુ છે. જી બિલકુલ તેદર. ત્યારે હવે અનંત પટેલ જે છે, કોંગ્રેસે જે રીતના અનંત પટેલને ઉતાર્યા છે વલસાડ બેઠક પર મેદાનમાં, હવે તેમની સ્થિતિ વધારે મજબૂત જોવા મળી રહી છે અને એના કારણે ધવલ પટેલ જે છે તે અનંત પટેલની સરખામણીમાં આપણે જોવા જઈએ તો એટલા જોડાયેલા નથી આદિવાસીઓ સાથે, એવું કહી શકાય. અત્યારે જે પ્રકારે સ્થિતિ જોવા મળી છે, ધવલ પટેલ એ ચોક્કસ પણ આદિવાસીઓમાં કદાચ એટલા લોકપ્રિય નેતા નથી, કારણ કે ગ્રાઉન્ડ લેવલે એમને એટલું કામ નથી કર્યું, પણ એ પણ મહેનત કરશે. એની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવો કરિશ્મા ભર્યો ચહેરો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન 10 વર્ષમાં થયેલા વિકાસના કામોની યાદી છે, સંગઠન છે, એ તમામ તાકાતના આધારે એ બી ચોક્કસ મહેનત કરશે. એટલે ધવલ પટેલ અને અનંત પટેલ વચ્ચે જંગ જામવાનો છે, પણ પાયાના કાર્યકર્તાઓની સાથે કેટલા રહે છે એ જોવાનું છે. બિલકુલ બિલકુલ હિતેન્દ્ર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો વધુ એક બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. વલસાડ લોકસભા બેઠક પર ધરમપુર વિધાનસભા હેઠળના વિસ્તારોમાં ધવલ પટેલ સામે ભારે વિરોધનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકસભા ચૂંટણીને લગતી અનેક માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોડા